મારું નામ અનિરુદ્ધજી છે, રાજકોટથી ઓટો વ્હીકલ બિઝનેસ સાથે જોડાયેલો છું. આજે ગાંધીનગર સચિવ પાસે અમે આવેલા છીએ એક રિક્વેસ્ટ લઈને કે 45 દિવસથી આ આરટીઓની કામગીરી ઠપ છે. વાહન ડીલર એના વાહન સેલ કરે છે અને હજારોની સંખ્યામાં બજારમાં રોડ ઉપર ફરે છે. ન કરે નારાયણ, કાલે સવારના એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોની? લેનારની, જેના નામની થઈ નથી, વેચનારની તો કે વેચી નાખી છે, અને વચ્ચે અમે ડીલર. કોણ જવાબદારી લેશે? જે જૂની પદ્ધતિ હતી કે નામ ટ્રાન્સફર થતું હતું મેન્યુઅલી, બસ એ પદ્ધતિ અમે ફરીથી શરૂ કરાવવા માટે આવ્યા છીએ. અને આ એક ડીલરની વાત નથી, આ ગુજરાતના 5000થી પણ વધારે ઓટો વ્હીકલ ડીલર સાથે જોડાયેલાનો સવાલ છે. જો આ 5000ની સાથે બીજી તમે વાત કરો તો એની નીચે ઓટો પાર્ટ્સ વાળા, લેબર, ગેરેજ વાળા, કલર વાળાથી માંડીને એવી 1 લાખથી પણ વધારે માણસોની રોજી રોટીનો સવાલ આવીને અહીંયા ઉભો રહી ગયો છે, જેનું નિવારણ આજે અમે અહીંયા કરીને જ જાશું.